ટોટલ આ બધું એને રાખ્યું એમ ને? આ શું ચેવન છું ચેવો એકડો લખા લાવી જાય અમે જોઈએ એકડો નો આય. તો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં ને? તો જેવું વરસાદી વાતાવરણ ચાલુ છે તમને બધાને ખબર જ હશે. ગઈકાલે આપણે સાંજે વરસાદ ચાલુ થયો હતો, તે પછી જરીક વાર બંધ રહ્યો હતો અને પછી આખી રાત વરસાદ ચાલુ હતો. આપણે અહીંયા બધું સાફ કર્યું, તે થોડું ખરખું પહેલાં કરવાનું થયું. પાછું હવે આ કોઠી તો હજુ ખરીને કાપા મૂકવાની છે. કાલે હું કોઠી ખરતો હતો પણ પેલું કાન પછી કશું નીકળ્યું ને એટલે પછી મોડી વાળી તો આપણે એટલે પછી આજે તો ઓર્ડર નહીં આવું, જરીક કોરું થાય તે પછી આપણે ખરીડીશું. એક બે દિવસ વરસાદ બંધ રહે તે પછી. અને અહીંયા પેલું બી પણ રોપવાના છે, ગલકાના છે, પછી દૂધીના હજુ બી લાવવાના છે. તો પછી તુવેર નહીં લાવવાના છે, એવા અમુક બી લાવીને રોપીશું. તો જો આપણે જે આ કોઠી ખરીને એ આ સાઈડ ખરીદવાની હતી, પણ જો આજે ખરો ને ગલગોટાનો છોડવો છે, એના લીધે આપણે ટાંકી કોઠી જે આપા ખરીદવાની હતી ને એ આ બાજુ ખરીદવાની નક્કી કરીએ. અહીંયા આગળ પેલો દંડો પડે છે અહીંયા, કારણ આ સાઈડ એક બાજુ ખરીદવાની હતી, પણ પેલું ગલગોટાનો નાનો છોડવો જોયો એટલા માટે આપણે એને નહીં ખરીદીએ. ચલો હવે આપણે શું કહેવાય દુકાને જવાનું છે. વરસાદ તો બંધ થઈ જાય એટલે છત્રી શોધવાનો કંઈ વાંધો જ નહીં હવે. બાકી આપણે જે છત્રી નથી એ છત્રી મળી ગઈ છે અંદર. એક કોણી છત્રી છે, એક જ હરખી છત્રી છે, એક રિપેરિંગ માંગે છે. ચાલો આપણે પેલા દુકાને જતા આવીએ. આપણે દુકાને જઈએ છીએ તો પૂછી જોઈએ અભી અમને કશું લાવવાનું કે નહીં લાવવાનું. અભી કશું લાવવાનું દુકાને? શું લાવવાનું? ચોકડી લાવવાની ભાઈ આપા જો ચોકડી ગોપાલનું પડીકું લાવવાનું એવું. અને આ બધી બેગો આટલી બધી તમને બેઠી ખાલી કશું કોમન નહીં એમ. અમે તો ચોકડી આ ચોકડી નહીં પેલી ગોપાલની પડીકું આવે છે. મારે એક વાર દુકાને એવું થયું, ચોકડી લેવા ગયો તો ગોપાલનું પડીકું અને આ ચોકડી કાઢીને આવી દીધી. એટલે ભાઈ મકું આ નહીં કે ચોકડી તો મને જ કહેવાય કે મકું કોઈ ખાવા નહીં આવતી ગોપાલની. હવે કે એવું બોલે કે ગોપાલની ચોકડી એવું ક્યાં. ચલો હવે દુકાને જતા આવીએ. ચલો મિત્રો હવે જે દુકાને પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે પાછળ પહેલાં છત્રી લેતા આવીએ. છત્રી લાવી દીધી છે, જોઈએ. હા ના એ બધું સરિયા બધું હલી જ ગયેલું હોય, આ નીકળી ના જાય તો સારું હોય. તો જો આમ તો કમ્પ્લીટ ખુલી ગઈ છે. ચલો હવે આને લઈને જઈએ દુકાને. તો જો આપણે શાક લઈને આવી ગયા. પણ એવું નહીં લાવ્યા અતિ જ નહીં એટલે મગ નહીં લેવા ચાલશે. બીજે કોણ તપાસ કરવા જાય? જો અંશુને હાથથી આવી જ ગયો. અંશુ શું આલી બધું ચોપડી આલી આજ અંશુને હે ને કેવું થયું? કોણ આલ્યો? બેડમ મેડમ એને બધી જ આપણે હરખી આલી ગયા એ જુદી છે બધી. કેવું જો દાદા બતાવા હે જો બતાવો કહો દાદા ને. આ વાંચો હાડો તો શું લખ્યું? શું લખ્યું? બગડા લાગતા જ નહીં. જોઈએ બે કઈ કઈ જો આપણે ટોટલ કેટલા ભાગ છે? જો આ પહેલો ભાગ આલ્ફાબેટનો હે. આ નવની પછી કરું લેજો. આપણી વખતે આવું કશું આવતું હતું પણ આ તો 12 વાટિકા હે. હજુ હું બંધ હતો ને આ બધું પહેલામાં આવતું હતું. જો ઘરે બધું ખરું લે. પહેલા તો હું નવી ચોપડી આવે એટલે બહુ જોતો હતો ને. કઈ અંશુ લખી બધા છે તો જો અંશુ લાઈન કરી બધી આવી ડોટેડ લાઈન. ટોટલ આ બધું એને લખ્યું એમ ને? આ શું કેવું અંશુ? હા ભણવા. જો મિત્રો હવે આપણે જમી લઈએ બપોરનું જમવાનું. એટલે હેડો અંશુ ખાવા. એટલે અંશુ લખવા બેઠો કેવું લખા? પેન્સિલ પકડા બતાવી પેન્સિલ આવી પેન્સિલ પકડાવું. હા એટલે હેડ લખાડ દઉં હું જોઉં શું લખાયા. તો જો મિત્રો હવે બપોરનું જમવાનું જમી લઈએ. તો આજે બપોરના જમવામાં છે ટામેટા બટાકાનું શાક અને રોટલો. હું ડીશ કાઢલાનો છું તૈયાર પર આવી છે. જો શું નવું ઘડિયાળ લાવ્યા લાગે લઈ જાય. કોણ લાવ્યું? ચારે લાવ્યા. જો આ છે આપણું નવું ઘડિયાળ ન્યૂ એડેડ. બહુ ટાઈમથી આપણે લાવવાનું કહેતા હતા પપ્પા પણ હું ભૂલી જતો હતો. પપ્પા ખંભાત ગાડ લેતા
ઘડિયાળ કમ્પ્લીટ લાગી ગયું છે અત્યારે હું જેટલી વખત એને અવાજ કરો ને તો અમુક ટાઈમ જોવા માટે ઉપર જો પણ ઘડિયાળ હોય ને આવે હતો નહીં બરોબર કમ્પ્લીટ લાગી ગયું ને તો જો મિત્રો આપણે બેસો દોઈને પરવારી ગયા છે અને જો આઈને જોયું ને શું આજે લખવા બેઠો છે શું લખાવવાનું છું પઢાઈ કરીને બેઠા પઢાઈ હે એટલે એમાં કેસ એવો છે કે અંશુને વાંચવું લખવું નહીં અને પરમ બે ને અંશુ એવું થયું છે એકડો નહીં લખવા લખવો પડે ના ચાલે જો જો સુધરી જો જો વિડીયો ચાલુ થાય એટલે સુધરી જો ને અંશુ સાચી વાત ને ચલો એકડો લખા લાવી જાય અમે જોઈએ એકડો નો હોય એ એકડો નો હોય જોલા એકડો પડાવ જોલા એકડો પડાવ તને એ બેન ભેગું કરવાનું જોલા ઓમ લે ઓમ લખતો હોય એવી તો ચાલો આપણે અંશુને શીખવાડીએ હવે જો આમ કઈ ને એ આવો નહીં જો આવો અમે ચમ શું ખાવું હે ના ખવાય એવું જેમ બોલાવું વાંધો લખ અલે પેન તોડ નાખી જો હા કેટલી મોંઘી આવે તને ખબર હે કેટલી મોંઘી આવે કેટલા હતા બેંકમાં એવું આ તમારી બેંક કઈ બેંક નહીં બેગ આ બેંકમાં આ બેગ ભરીને હે ને તો હાલમાં જો કોઈ ઘરે આવતા ને ચોરી કરવા આ બેગ ભરીને ખાલી પૈસા જ છે ના શું એવું હે જો આ બતાવી દે તો કોઈ બતાવો ને ના પડે આવું ચાલે અમને કહી દેજો બતાવવાના નહીં બધા અમને જ બતાવે મને અમને બતાવજો આ જોવા એમને હિન્દીમાં બોલજો હિન્દીમાં જો મિત્રો જમવાનું જમી લીધું છે અને જો અંશુર આવે કોણ ખાય શું ખાવાનું છું પણ આ કાગળ તો કાઢ આખું આખું કાઢ ને આવું હું જમનું ખાવું નવું આખું કાગળ કાઢ આ કાઢવું પડે જો તો જો હવે એડિટિંગ કરીને હોઈ જઈએ જો આજનો બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું એને બ્લોગ ગમે શું કરવાનું શું શું કરવાનું હોય ના તો લાઈક વાળું જો આખીમ ખાવા આવી જાઓ એવું છે તો લાઈક કરી દો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર ન હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ તો મળીએ નવા બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ બાય